આજે છે ને મારો રિઝલ્ટ છે, તો છે ને હું ત્યાં જવાનો છું ને નાઈ ધોઈને હું ફ્રેશ પણ થઈ ગયો છું. તો હું પહેલાં નાસ્તો કરી લઈશ, પછી છે ને આપણે મારું રિઝલ્ટ લેવા જઈશું. તો ચલો આપણે પહેલાં નાસ્તો કરી લેવી. જો મારા નાસ્તામાં આ ગોળ છે, ભાખરી છે અને કોપલેટ છે, દૂધનું કોપલેટ. તો આપણે પહેલાં નાસ્તો કરીને જવાનો છે. તો બાય બાય, આપણે જઈશું. એ નાસ્તો મેં કરી લીધો, તો હવે મારું રિઝલ્ટ લેવા જાઉં છું. તો હું જાઉં છું ને મારા બા મને 200 રૂપિયા પૈસા આપે છે. હવે રિઝલ્ટ લેવા જાય. બાય બાય. તો ચલો મેં બાને પગે લાગી લીધો છે. હવે હું મંદિરમાં ભગવાનને પગે લાગવા આવીએ છું. તો ચલો આપણે પગે લાગીએ. હવે આપણે રિઝલ્ટ લેવા જઈએ છીએ. ચલો જઈએ. તો ચલો હું રિઝલ્ટ લેવા જાઉં છું. આ છે અમારો રસ્તો. અહીંયાથી આવી રીતે આપણે બીજી બાજુ જઈએ તો અમારી સ્કૂલ આવશે. રિઝલ્ટ આવી ગયા છે. રિઝલ્ટ લઈને લેવા જવાનું. જમણી બાજુ તો હવે અહીંયાથી મારી સ્કૂલ આવશે. અહીંયા હું રિઝલ્ટ લઈશ. આવા જવાના વાહનો છે. બાબો એવું કે છે આવો એવું કરે છે. અને
ઓર્ડર અને ઓલી તરફ મારે નિશાળ છે. અરે મારી તક્ષશિલા નિશાળ. તો ચલો આ છે મારી સ્કૂલ. હું રિઝલ્ટ લેવા જાઉં છું. બાય બાય. રિઝલ્ટ લેવા જાઉં. પપ્પા હું છે ને આની જરા ચડી શકું છું. આ છે મારી સ્કૂલ. તો પહેલા પકડો ને. ચલો જાઓ. સુંદર ક્લાસ. આ ક્લાસ છે શું આ રહ્યો. ઉદયપુર ને યા ફરવા ગયો તો. યા ફરવા ગયો તો. અરે વાહ, મેં તારા ફોટા જોયા હતા. આપણે સમર કેમ્પ નું સર્ટિફિકેટ આપ્યું ને. એને શું કર્યું તમે આગળ? આગળ અમારો અહીંયા જેનો પ્લાનિંગ છે પણ હવે અમારે એને એટલે એમાં એવું છે આપણે વાત કરીશું. અમારે ઘણું છે. એનું સર્ટિફિકેટ લાવવાનું છે. શક્ય હોય ને હા, એ એક કરી આપશે. એટલે વાત કરી છે હવે જો આગળ પૈસા લેવી તો મળતા તો છે ને. અહીંયા મળે છે ને એટલે વાત થાય. આ એ મને અમને છે ને એમાં એવું છે મને આ શાળા પૂછે છે ને એને એના ભાઈને લગન થાય. બે સાઈડ એક સાઈડ એટલે અહીંયા તમારે કે મોબાઈલ ચલો બહુ છે. ચલો આપણે જો અહીંયા અહીંયા શિલ્ડ દેખાય ને એવું બોલે છે હો. આવું નથી કરવાનું. આવશે ને બધું?
બતાવ ચાલ શેલ લે છે ને એવું લે આપણે ફોટો પાડીશું આમ ખાલી કાગળ એક આ ખાલી બતાવ ને તો ચાલશે ઓકે શિવમભાઈ અહીંયા ગયા ચલો છે ગજે કર દો સરસ ગોડ બ્લેસ યુ આપણે કઈ જતો નહીં અહીંયા જાવ જોઈએ હો શિવમ અહીંયા જાઉં છું ને આપણે વાત આવ લઈ આવ્યા રિઝલ્ટ શિવમ એનું આ તો ચલો આ મારી ઓફિસ છે અને એનો ડેશબોર્ડ છે આની અંદર શિવમ હા ડેશબોર્ડ છે શિવમ પછી પછી છે ને હા પછી છે ને હા નાના છોકરાઓનો રૂમ છે આ હા શિવમ અને હા અમારો રૂમ છે ને આ બીજી ઓફિસ છે આ પહેલા ક્લાસ છે પહેલા વાળા શિવમ બની ને આ મારો બહુ લાંબો ક્લાસ છે આ મારો બહુ જ મોટો ક્લાસ છે હા અહીંયાથી આટલો મોટો બહુ ક્લાસ છે અહીંયાથી આપણે આવી શકીએ છીએ ને આમથી આમ આવી શકીએ છીએ આ જે છે ને નંબર આવે છે એ છે ને શિવમ હા તો એ તો કેટલા બધા નંબર આવે છે હા આ શિવમ હા કેટલા બધા નંબર આવે બહુ જ છે તારે પણ નંબર લાવવાનો હા શિવમ તારો કેટલા નંબર આવ્યો 5 પાંચમો કોઈ વાંધો પાંચમો નંબર આવી ગયો કોઈ વાંધો નહીં પછી શિવમને છે ને આખી શાળા છે કેટલી મોટી શાળા છે શિવમને શાળા બહુ ગમે હા પછી શિવમભાઈ એક્ટિવિટી કરી છે હા એક્ટિવિટી અહીંયા છે હા આ રહી આ શિવમભાઈ એક્ટિવિટી કરી હતી પછી અહીંયા આપણે જતો કરી અહીંયા મારે ટીચરે ચોટાડી દીધી હતી ટીચરે તો અને આ સૂરજ મેં બનાવ્યું છે અને આ અને સૂરજ હવે આ પણ બનાવ્યું છે હા તો આટલું સરસ થઈ ગયું જો બારીકી અને પછી આ ચાંદ છે આ પણ સરસ થઈ ગયું કેમ ભાઈ બહુ ગમે હા આપણે બીએ સંતોષ એ પૂછી લો અને અમારું ગાર્ડન ઓકે ચલો આ શું છે આ છે ચડવાનું અહીંયાથી આમ ચડીને આમ સીધું અહીંયાથી આમ આવવાનું છે
હરણ છે તેની અંદર આમથી આમ ચડીને આમ આવવાનું છે. ઓકે. તો હું તમને તે બે ની અંદર ચડીને દેખાડું. અરે વાહ. બહુ જોરદાર. નીચે. મેં આમથી આમ સીધું આમ કરી લીધું. હવે આ કરશું. આ શું? આ એક હરણ છે. ચલો હું આની ઉપર ચડીશ. આની ઉપર ચડવા માટે ચપ્પલ કાઢવા પડશે. તો આપણે લપસીને પડી જાશું. તો પહેલા આપણે ચપ્પલ કાઢીને ચડી જઈએ. મસ્ત કરીને દેખાડ્યો ને મેં. કેમેરા ને તાકાત આવી જાય કે આના ઉપર ચડતો નતો ભાઈ. ના હાલ ચપ્પલ પહેરી. આમ જો હું ઓલી હું આમ કરવાની ગેમ રમતો હતો ને ત્યારે જ શીખી ગયો હતો ને આ પણ શીખી ગયો. તો આપણે રિઝલ્ટ લઈ લીધું છે. હવે હું મારી નવી સ્કૂલમાં જઈશ. ટાટા. ટાટા. 98% છે મારો.